નમસ્કાર, માતૃભાષા ગુજરાતીની મદદથી કાર્ડ નંબર 11 ચાલુ પૂર્ણ ભૂતકાળ સમજીએ. ખાતરી એટલી આપું છું કે તમને વાક્ય ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંને સમજાશે અને આવડશે પણ ખરા. તો સૌથી પહેલાં શરૂ કરીએ ત્યારે તમારે આ બે શબ્દોની સમજ રાખવાની છે. આનું કહેવાશે સિન્સ અને આને કહેવાશે ફોર. આ બંનેનું એક જ ગુજરાતી યાદ રાખો, થી. લો, પહેલું તમારું જે છે એ આપી દીધું. હવે આ સિન્સ અને ફોર ગુજરાતી બની ગયું થી. હવે થી આવે છે તો હવે થી અને સિન્સ ફોર સાથે જોડી દો ટાઈમ. અહીંયા લગાડી દઈએ સમય. તો મેં તમને શરૂઆતમાં આપ્યું છે તેનું કારણ છે, એક્ઝામ્પલથી સમજાવું. ચાલો, હું ચલો અહીંયા અના જગ્યાએ સોમવાર લઈ લો. ચલો, હું સોમવારથી, ચલો આ રહ્યું થી બીજા સ્થાન ઉપર અને સમય તરીકે વાર લીધો છે સોમવાર. રેડી? હું સોમવારથી આ સિરીઝ, આ વેબ સિરીઝ કે સિરીઝ જોઈ રહ્યો હતો. આટલું સમજા ગુજરાતીમાં. માતૃભાષા ગુજરાતીમાં હજી ફેરફાર કરું તો જોઈ રહ્યો હતો ના બદલે જોતો હતો. આ બંને ગુજરાતી સેમ છે. આ શુદ્ધ ગુજરાતી છે ને આ આપણું રેગ્યુલર ગુજરાતી છે. એક્ઝામ્પલ બીજું, અમે 2 કલાકથી કર્મ તરીકે ક્રિકેટ લઈ લઉં છું. અત્યારે અહીંયા કર્મ તરીકે આ સિરીઝ લીધું છે, અહીંયા ક્રિકેટ લઈ લઉં છું. અમે 2 કલાકથી, ચલો 2 કલાક સમય થઈ ગયો અને ગુજરાતીમાં થી લગાડી દીધું એટલે 2 કલાકથી બીજા સ્થાન પર આ શબ્દ આવી ગયો. 2 કલાકથી અહીંયા આવી ગયો સોમવારથી. ક્રિકેટ રમી રહ્યા હતા અથવા રમતા હતા. જો એકદમ શુદ્ધ ગુજરાતીમાં રમી રહ્યા હતા અને રેગ્યુલર ગુજરાતીમાં જોઈએ તો રમતા હતા. હવે આ વાક્ય કેવા શું માંગે છે? આ વાક્ય કેવા શું માંગે છે? આ બંને વાક્ય આપણા ટોપિકના છે. હવે એક આવું વાક્ય પણ તમે બોલો છો કે નથી બોલતા? જોજો હો, હું ત્યારે, જોજો હો, આ સિરીઝ જોઈ રહ્યો હતો. જોઈ રહ્યો. લાગે છે ને વાક્ય એકદમ ડીટો ટુ ડીટો, સેમ ટુ સેમ. જોઈ રહ્યો હતો અથવા જોતો હતો. આ વાક્યને નથી લેવાનું તમારે, કારણ કે અહીંયા ગુજરાતી વાક્યમાં બીજું સ્થાન થી વાળું નથી. અમે આ શબ્દ ના આવે. ક્રિકેટ રમી રહ્યા હતા, માની લો કે અમે ત્યારે, અમે સવારે. ચલો લખીને સમજાવું. અમે સવારે, કાલે, બપોરે ક્રિકેટ રમી રહ્યા હતા અથવા રમતા હતા. તમે કહેશો કે આમાં ને આમાં જાજુ કાંઈ ચેન્જ નથી. તમે સાચા છો, પરંતુ આ વાક્ય પણ નથી લેવાનું, કારણ કે અહીંયા થી નથી. આ બંને વાક્યને આપણે નથી લેવાના. જો તમને આ સમજમાં આવે, આ બંને વાક્ય સાચા છે. આ પેલું અહીંયાથી લઈને આ ઉપરના 2 વાક્ય અને નીચેના 2 વાક્ય તમે ડિટ્ટો ટુ ડિટ્ટો ચેક કરશો ને તો જરાય ફેરફાર નથી. એક્સેપ્ટ એટલે સિવાય. કોના સિવાય? સોમવારથી અહીંયા ત્યારે, 2 કલાકથી સવારે, સવારે બપોરે ગમે તે હોઈ શકે. તો જુઓ, તમે આ વાળા થી વાળા શબ્દો વાળા વાક્યો ઉપર ધ્યાન દેજો. આને હમણાં લેવાના નથી. આમાં બીજો કાર્ડ આવે છે, કાર્ડ નંબર 6 આવે છે. સોરી, કાર્ડ નંબર 5 આવશે એમાં.
તો મારું પહેલું જે ઇન્ટેન્શન હતું એ આ હતું કે ગુજરાતી ક્લિયર કરું. શું તમે આવા કોઈ ગુજરાતી વાક્યો તૈયાર કરી શકો? કેવા કેવા જુઓ કેવા. એક તો પહેલાં પોતાનાથી વાત કરું. ચલો વાક્ય બનાવવાના છે તો પોતાનાથી શરૂઆત કરો. હું લઈ લો, બરાબર. હું 7 વાગ્યાથી, આ થઈ ગયો ને સમય. તમને મેં કીધું કે સમય આવવો જોઈએ, તો 7 વાગ્યાથી ઘડિયાળનો ટાઈમ થઈ ગયો. 2 કલાક ઘડિયાળનો ટાઈમ. સોમવાર એટલે વાર પ્રમાણેનો સમય. તો હું 7 વાગ્યાથી ટીવી જોતો હતો. આવડે ના આવડે આવા વાક્યો? સમજાય છે ને? કારણ કે કઈ દિશામાં જવું છે એ દિશાની ખબર હોવી જોઈએ. અને અત્યારે તમારી દિશા મેં તમને ક્લિયર આપવા માટે કોશિશ કરી છે માતૃભાષા ગુજરાતીની અંદર. જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો ઇઝી થાય એવી કોશિશ કરશું. એક વાક્ય લઈ લે. બીજું, રવિ 2 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો હતો. લો, આવા તો તમે અઢળક વાક્ય બનાવી શકો. કારણ કે જहाँ ચા વहाँ રાહ માં હું માનું છું. તો અહીંયા સુધી જો વાક્ય ક્લિયર ગુજરાતીમાં સમજાઈ ગયા હોય તો હવે ટાઈમ છે અંગ્રેજી શીખવાનો. હવે આ કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ શું બતાવે? ચાલુ પૂર્ણ ભૂતકાળ શું બતાવે એની સમજીએ. જો ચાલુ પૂર્ણ ભૂતકાળની સમજણ લેવી હોય કે કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તો જુઓ એટલે સમજવાની કોશિશ કરો. તમે એક સમય નક્કી કર્યો કે ભાઈ સોમવાર. એક સોમવાર નક્કી કર્યો, બરાબર. અને આજે છે ગુરુવાર. હવે સોમવારે ક્રિયા શરૂ થઈ. ગુરુવાર એટલે હમણાં, આજે ગુરુવાર છે એમ કહી દઉં તો ગુરુવારે ક્રિયા પૂરી થઈ. હવે આ 2 પોઈન્ટની વચ્ચે તમારી જે ક્રિયા હતી ને ક્રિયા કેવી હતી? ચાલુ. કેવી હતી? ચાલુ. ઓમાં લખ્યું છે 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હતા. 2 કલાક. માનો કે 5 વાગે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું તો પૂરું થશે 7 વાગે. તો 5 થી 7 ની વચ્ચે ક્રિયા રમવાની કેવી હશે? ચાલુ જ હશે ને. તો બસ આ સમજવાનું છે. આવી સ્થિતિમાં કેવી, જેમાં એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, એક એન્ડિંગ પોઈન્ટ હોય, અને એન્ડિંગ અને સ્ટાર્ટિંગની વચ્ચે ક્રિયા તમારી ચાલુ છે. જો આ સમજમાં આવી ગયું હોય તો તમારે ખાલી મૂકી દેવાનું છે હેડ, પછી બીન, અને જે ક્રિયાપદ છે એને લગાડી દેવાનું છે આઈએનજી. આટલું તો હોવું જ જોઈએ. હેડ બીન આઈએનજી. હેડ બીન આઈએનજી તમારી સાથે તમારા વાક્યમાં હેડ આવશે બીજા સ્થાન ઉપર, બીને આવશે પછી ત્રીજા સ્થાન ઉપર. તમે જે ક્રિયા લો છો, જે ક્રિયા રમવું હોય તો પ્લેઇંગ થઈ જાય, રીડ હોય તો રીડિંગ થઈ જાય, વોચ હોય તો વોચિંગ થઈ જાય. અહીંયા સુધી જો તમે વાક્ય પૂરું કરી દીધું તો તમે મોટા ભાગનું ક્લિયર કરી દીધું. હવે વાત કરું છું મુદ્દા ઉપર. સિન્સ અને ફોર. તો તમારા પહેલા વાક્યમાં સોમવાર હતો એ નિશ્ચિત સમય થાય. નિશ્ચિત સમય એટલે નિશ્ચિત સમય માટે સિન્સ આવે. અને 2 કલાકથી બીજા વાક્યમાં 2 કલાક, તો 2 કલાક એ લમસમ ટાઈમ છે. લમસમ. 2 કલાકના 2.25 કલાક પણ થયા હોય, 1.25 કલાક પણ થયા હોય, 2.5 કલાક પણ થયા હોય, અને 3 કલાક પણ થયા હોય. તો એના માટે અનિશ્ચિત સમય માટે આવે ફોર. તો ઇટ્સ ટાઈમ ટુ રાઇટ ઇંગ્લિશ સેન્ટેન્સ. તો કરીએ અંગ્રેજી વાક્યની શરૂઆત. તો જો હું એટલે આઈ બનશે. આઈ એટલે હું. હવે જોતો હતો. સિરીઝ જોતો હતો એટલે
હેડ બીન વોચિંગ આવી જશે ને, હેડ બીન વોચિંગ આવશે. આઈ હેડ બીન વોચિંગ શું ધીઝ વેબ સિરીઝ બની ગયું. હવે સોમવારથી એટલે નિશ્ચિત સમય થઈ ગયો એટલે સિન્સ મંડે. હવે બીજું વાક્ય છે અમે 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હતા. અમે એટલે વી, રમી રહ્યા હતા એટલે રમતા હતા એટલે હેડ બીન પ્લેઇંગ તો થઈ જ જશે. વી હેડ બીન પ્લેઇંગ શું ક્રિકેટ. વી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ. હવે 2 કલાક છે નિશ્ચિત સમય નથી, અનિશ્ચિત સમય છે. અનિશ્ચિત સમય છે એટલે ફોર 2 hours. બસ અહીંયા સુધીનું કામ છે કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનું. અને જો અહીંયા સુધી તમે વિડીયો પૂરો જોયો હશે તો આઈ એમ શ્યોર કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે ચાલુ પૂર્ણ ભૂતકાળનો. અને અહીંયાથી લઈ અહીંયા સુધીની જર્નીમાં ક્યાંય પણ તમારો વધારાનો સમય લીધો નથી. તો આશા રાખું છું કે તમે વિડીયો જોઈને કોમેન્ટ સેક્શનમાં વાક્ય અથવા તમારા એક્સપિરિયન્સને શેર કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.